અમદાવાદથી મહત્વના એક સમાચાર મળી રહ્યા છે। કુશાંક સોની સંવાદદાતા હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંક, શું અપડેટ મળી રહ્યા છે અત્યારે? ચૂંટણીઓમાં 4 વાગ્યાથી ફરી એક વખત જે મતદારોનો ઝુકાવ હોય છે તે વધતો હોય છે અને બાપુનગર વોર્ડમાં અમે ઉપસ્થિત છીએ। અહીંયા આગળ હજી પણ એટલી નીરસતા જોવા મળી રહી છે અને કેટલાક મતદારો સાથે મારી વાતચીત થઈ તેમનું કહેવું છે કે ચૂંટણી પંચના નિયમ અનુસાર વિભાજન કરવામાં આવ્યા હતા અને આ વિભાજન એટલે એ પ્રકારના હતા કે ગત ચૂંટણીમાં જે પણ સોસાયટીના સભ્યોએ જે બૂથ ઉપર મત આપ્યા હતા તે જગ્યા બદલાઈ ગઈ હતી, જેના કારણે અનેક મતદારો છે તે પોતાના ઓરિજિનલ બૂથ ઉપર પહોંચ્યા, ત્યાં આગળ તેમના મતદાર યાદીમાં નામ ન હતા, જેના કારણે તેઓ પાછા ગયા છે અને આ જ કારણ પણ એક માની શકાય અને તે પરિસ્થિતિ અત્યારે અહીંયા આગળ જોવા મળી રહી છે। આ બાપુનગરના વોર્ડમાં જુઓ અત્યારે આખું જે બૂથ છે તે ખાલી જોવા મળી રહ્યું છે, કોઈ પણ વ્યક્તિ હજી સુધી પહોંચ્યું નથી। શક્યતાઓ અનેક છે, તેની વચ્ચે ગરમી, લગ્નગાળો અને વેકેશનનો માહોલ છે અને તેવા સંજોગોમાં સવારથી એ જ નજર સતત બનેલી છે કે મતદાન આખરે ઓછું કેમ થઈ રહ્યું છે, પરંતુ હકીકતમાં અલગ અલગ પરિબળોને ધ્યાનમાં રાખીને એ બાબત સામે આવી છે। પાછળ પણ બૂથ બનાવવામાં આવ્યું છે, ત્યાં આગળ પણ આપણે બતાવીશું ત્યાં આગળ મતદારો છે કે કેમ છે, તો કેટલા મતદારો છે, એકલ દોકલ છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે સવારથી પૂર્વ અમદાવાદ હોય કે પશ્ચિમ અમદાવાદ તમામ જગ્યા પર એકલ દોકલ મતદારો જોવા મળ્યા અને આ જો આ પરિસ્થિતિ આ વૃદ્ધ અહીંયા આગળ પહોંચ્યા છે મત આપવા માટે। સાંજના 4 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે, હવે 2 કલાક બચ્યા છે અને મતદાન પૂર્ણ થવાને અને તેની પહેલાં અત્યારે 1-1, 2-2, 3-3 જેટલા મતદારો છે તે મત આપવા માટે પહોંચી રહ્યા છે। જે લોકો મત આપી રહ્યા છે તે ખરેખર સરાહનીય બાબત છે, પરંતુ હજી સુધી પણ જે લોકો મત આપવા આવી શક્યા નથી તેમને એબીપી અસ્મિતા સતત અપીલ કરે છે કે તમારો કિંમતી મત છે તે અહીંયા આગળ આપો। ખાસ તો જે યુવા મતદારો અને ફર્સ્ટ ટાઈમ વોટર છે તેમના માટે પણ આ એક અનુભવ અને 5 વર્ષનો તેમનો હિસાબ કિતાબ રાખવા માટેની એક તક છે। તો એબીપી અસ્મિતા પર સતત અપીલ કરી રહ્યું છે કે છેલ્લા 2 કલાક છે જંગી મતદાન કરી અને આ જે મતદાનની ટકાવારી છે તે વધારવાનો પ્રયાસ કરવામાં આવે, કારણ કે એક એવી પરિસ્થિતિ પણ ઊભી થાય છે કે બૂથ અધિકારીઓ છે તે લગભગ અડધો કલાક સુધી બેસી રહેવાની સ્થિતિ સર્જાય છે અને એક પણ મતદારો આવતા નથી અને આવે છે તો એક સાથે એકલ દોકલ એટલે કે 2, 3, 4 મતદારો પહોંચી રહ્યા છે। તો બાપુનગર વિસ્તારમાં કુશાંક, આભાર આપનો આ માહિતી માટે।